દિલ્હી આ માત્ર ભારતની રાજધાની નથી, પણ એક એવું જીવંત શહેર છે જેણે કેટલાય યુગો જોયા છે, કેટલાય સામ્રાજ્યોને બનતા અને તૂટતા જોયા છે. તો ચાલો આજે આપણે આ શહેરના અદ્ભુત ઇતિહાસની સફર કરીએ. પણ ક્યારે વિચાર્યું છે કે કોઈ શહેર આટલા બધા આક્રમણો, આટલા બધા ફેરફારો પછી પણ હજારો વર્ષો સુધી કેવી રીતે જીવંત રહી શકે છે? દિલ્હીની કહાણીમાં આ સવાલનો જવાબ છુપાયેલો છે. અને જવાબ એકદમ સીધો છે. દિલ્હી વારંવાર પોતાના જ ખંડેરો પર ફરીથી ઊભું થયું છે. દરેક નવો યોગ, દરેક નવો શાસક આવ્યો અને તેણે જૂનાની ઉપર એક નવું સ્તર બનાવ્યું. અને આ જ દિલ્હીની અસલી તાકાત છે. ચાલો આ સ્તરોને એક પછી એક ઉખાડીએ. આપણી સફરની શરૂઆત કરીએ છીએ દિલ્હીના સૌથી ઊંડા, સૌથી જૂના મૂળથી. એક એવો સમય જ્યારે તેનું નામ દિલ્હી પણ નહોતું અને તેની ઓળખ દંતકથાઓ સાથે જોડાયેલી હતી. આપણે વાત કરી રહ્યા છીએ મહાભારત કાળની. એવી માન્યતા છે કે આજનું દિલ્હી જે જમીન પર વસેલું છે ત્યાં જ એક સમયે પાંડવોની ભવ્ય અને જાજરમાન રાજધાની ઇન્દ્રપ્રસ્થ હતી. પણ વાત અહીં પૂરી નથી થતી. આ ખાલી વાર્તાઓ નથી. પુરાતત્વીય ખોદકામમાં મળેલા પુરાવા એ વાતની સાબિતી આપે છે કે આ વિસ્તારમાં માનવ વસાહત હજારો વર્ષો જૂની છે. એટલે કે દંતકથાની પાછળ પણ એક ઊંડો ઇતિહાસ છુપાયેલો છે. હવે આપણે સમયમાં થોડા આગળ વધીએ અને મધ્યયુગમાં પ્રવેશ કરીએ. અહીંથી દિલ્હીની કહાણીમાં એક જબરદસ્ત વળાંક આવે છે. આ એ સમય હતો જ્યારે દિલ્હી રાજકીય ઉથલપાથલનું કેન્દ્ર બન્યું. આ યુગ હતો દિલ્હી સલ્તનતનો. જરા આ સમયગાળા પર નજર નાખો. લગભગ 320 વર્ષના ગાળામાં એક બે નહીં પણ પાંચ અલગ રાજવંશોએ દિલ્હી પર રાજ કર્યો. ગુલામ વંશથી શરૂ કરીને લોધી વંશ સુધી સત્તા સતત એક હાથમાંથી બીજા હાથમાં જતી રહી. આ એક રાજકીય અસ્થિરતાનો સમય હતો. પણ નવાઈની વાત એ છે કે આટલી અંધાધૂંધી વચ્ચે પણ આ યુગે દિલ્હીને કંઈક એવું આપ્યું જે આજે પણ અડીખમ ઊભું છે. કુતુબ મિનારની ઊંચાઈ હોય કે હૌસખાસની શાંતિ, આ બધું જ સલ્તનત કાળની જ દેન છે, જે આજે પણ દિલ્હીની ઓળખનો એક મહત્વનો ભાગ છે. સલ્તનતના એ તોફાની સમય પછી દિલ્હીમાં એક નવો સૂર્યોદય થયો. એક એવા સામ્રાજ્યનો ઉદય થયો જેણે દિલ્હીને તેની સૌથી ભવ્ય અને પ્રખ્યાત ઓળખ આપી. જી હા, હવે આપણે મુગલ યુગની વાત કરીશું. વર્ષ હતું 1526. પાણીપતના મેદાનમાં બાબરે એક એવી જીત મેળવી જેણે ફક્ત ઇતિહાસ જ નહીં પણ દિલ્હીનું નસીબ પણ હંમેશા માટે બદલી નાખ્યું. અહીંથી ભારતમાં મુગલ સામ્રાજ્યનો પાયો નંખાયો અને દિલ્હીના સુવર્ણયુગની શરૂઆત થઈ. અને મુગલ ભવ્યતાની પરાકાષ્ઠા એટલે શાહજહાંના બાદ. સમ્રાટ શાહજહાંએ વસાવેલું આ શહેર, જેને આપણે આજે જૂની દિલ્હી તરીકે ઓળખીએ છીએ, એ ખરેખર મુગલ સામ્રાજ્યનું દિલ હતું. લાલ કિલ્લાની શાન, જામા મસ્જિદની ભવ્યતા અને ચાંદની ચોકની રોનક, આ બધું એ જ યુગની નિશાની છે. મુગલોનો સૂરજ આથમ્યો અને દિલ્હીના ઇતિહાસનું એક નવું અને બિલકુલ અલગ પ્રકરણ શરૂ થયું. એક નવું સામ્રાજ્ય આવ્યું જે દિલ્હીને પોતાના રંગમાં રંગવા માંગતું હતું. અને એ હતા અંગ્રેજો. એક જ વર્ષ, પણ એવું વર્ષ જેણે દિલ્હીને ફરી એકવાર ભારતનું કેન્દ્ર બનાવી દીધું. એ વર્ષ હતું 1911. બ્રિટિશ સરકારે નિર્ણય કર્યો કે તેમની રાજધાની કલકત્તાથી દિલ્હી લાવવામાં આવશે, અને આ એક નિર્ણયે શહેરનો ચહેરો જ બદલી નાખ્યો. અને આ માત્ર રાજધાની બદલવા પૂરતું નહોતું. આ તો બે અલગ વિચારધારાઓનો ટકરાવ હતો. એક તરફ હતી જૂની દિલ્હી, જે મુઘલ સંસ્કૃતિ અને વેપારથી ધમધમતી હતી, અને બીજી તરફ અંગ્રેજોએ બનાવેલી નવી દિલ્હી, એકદમ સુવ્યવસ્થિત, પહોળા રસ્તાવાળી, જે તેમની શાહી તાકાતનું પ્રદર્શન કરતી હતી. તો હવે આપણે આવીએ છીએ આજના સમયમાં. 1947માં ભારત આઝાદ થયું અને દિલ્હી હવે કોઈ સામ્રાજ્યની નહીં પણ એક આઝાદ રાષ્ટ્રની રાજધાની બની. આ તેની નવી ઓળખ હતી. આજનું દિલ્હી કેવું છે? સારું, એને કોઈ એક શબ્દમાં કહેવું મુશ્કેલ છે. એ રાજકારણનું કેન્દ્ર તો છે જ, પણ સાથે સાથે એક મોટું આર્થિક અને સાંસ્કૃતિક કેન્દ્ર પણ છે. અહીં ટેકનોલોજી પણ છે અને ઇતિહાસ પણ જીવંત છે. તો મતલબ એ છે કે આજનું દિલ્હી એક ખૂબ જ જટિલ અને ગતિશીલ શહેર છે. એક તરફ તમને જૂના કિલ્લાઓ અને મકબરાઓ જોવા મળશે, તો બીજી તરફ ચમકતી મેટ્રો અને મોટા મોટા આઈટી પાર્ક. અહીં જૂનું અને નવું એક સાથે શ્વાસ લે છે, અને એ જ તેની સુંદરતા છે. અને આ બધું આપણને એક અંતિમ સવાલ પર લાવીને ઊભું રાખે છે
આટલા બધા સ્તરો પછી હજારો વર્ષોની કહાણીઓ પર ઊભેલું આ શહેર હવે ભવિષ્યમાં કયો નવો ઓપ ધારણ કરશે? તેના ઇતિહાસનું આગલું પ્રકરણ કેવું હશે? આનો જવાબ તો આવનારો સમય જ આપશે.